નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર શહેરની દરબાર બોર્ડિંગ સામે કાળમુખા યમદૂત બનીને આવેલા ડમ્પરે બાઇક ચાલક યુવાનનો જીવ લીધો। ઘટના સ્થળે બી ડિવિઝન પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો। ડમ્પર ચાલકને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરેન્દ્રનગર શહેરમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે। શહેરના ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ સુધી વાહનોની વધારે અવરજવરવાળા રોડ ઉપર આવેલા દરબાર બોર્ડિંગ નજીક ડમ્પર અને બાઇક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો। આ થયેલા અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। મૃતક યુવકની ઓળખ અક્ષયભાઈ નંદાસણિયા તરીકે થઈ છે। વધુ વિગત મળતી માહિતી મુજબ બાઇક પર જઈ રહેલા અક્ષયભાઈ નંદાસણિયાને ડમ્પરે અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે પરિસ્થિતિ સંભાળી અને મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ અકસ્માત બાદ પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભક્તિનંદન સર્કલથી ઉપાસના સર્કલ સુધીનો વ્યસ્ત માર્ગ પર ફરી એકવાર ગંભીર અકસ્માત થતાં વાહન ચાલકોમાં ચિંતા ફેલાઈ છે। સ્થાનિક લોકો માર્ગ સુરક્ષા માટે વધુ સખત પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા।